પોરબંદરના સમુદ્ર કાંઠે પ્રથમ વખત રાજ્યકક્ષાનું બીચ ખેલ મહાકુંભનું આયોજન કરાયું હતું, જેમાં સમુદ્રી વિસ્તારના 13 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં બીચ ખેલ મહાકુંભનું આયોજન થયું હતું, પરંતુ તે આયોજન અમદાવાદ ખાતે થયું હતું. રાજ્યકક્ષાનું બીચ ખેલ મહાકુંભનું આયોજન પ્રથમ વખત પોરબંદરના સમુદ્ર કાંઠે થતા રાજ્યના સમુદ્રી કાંઠા 13 જિલ્લાના વિભાગ 600 જેટલા ખેલાડીઓ પોરબંદર ખાતે આવી ગયા છે. રાજ્યકક્ષાનું બીચ ખેલ મહાકુંભ ક્યારેય સમુદ્ર કાંઠે યોજાયું નથી અને અત્યાર સુધી બીચના નામે કૃત્રિમ રીતે રેતરી પથારીને બીચમાં રમતો રમાડવામાં આવી હતી અને તે આયોજન પણ ખાનગી કંપની દ્વારા થતું હતું. પ્રથમ વખત જ આ સુંદર આયોજન રાજ્ય સરકાર દ્વારા પોરબંદરના દરિયાકાંઠે કરવામાં આવ્યું છે. ખેલાડીઓને કુદરતી વાતાવરણમાં અને ખુલ્લી જગ્યામાં ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ જેવી રમત રમવાથી ઉત્સાહ વધશે અને આવતા દિવસોમાં વધુ ખેલાડીઓ ભાગ લેશે. વાતાવરણ જોઈને એવું લાગે છે કે અહીંયા રાજ્ય કક્ષાને સરકારે અહીંયા બહુ સરસ મજાનું અહીંયા અમને ગ્રાઉન્ડ મળી રહ્યું છે કે અહીંયા થોડુંક ગ્રાઉન્ડ સુધારીને અહીંયા સ્પોર્ટ્સનું બધું મેચ થાય, ટુર્નામેન્ટ થાય તો થોડુંક યોજના કરવી જોઈએ. તમે આની પહેલાં ક્યાં રમવા ગયેલા છો? આની પહેલાં અમે સ્ટેટ લેવલ માટે અમદાવાદ રમેલા છે. એટલે અમદાવાદમાં અમે બીચ ફૂટબોલમાં રમેલા છે, જેમાં અમે 3rd પોઝિશનમાં આવેલા હતા. ત્યાં વાતાવરણ કેવું લાગ્યું? ત્યાંનું વાતાવરણમાં એવું છે કે પેલે અહીંયા કંઈ નેચરલી આમ કંઈ ગ્રાઉન્ડ હોતું નથી, જેમાં આપણે રેતી પાથરેલી હોય છે. અને અહીંનું આપણે પોરબંદરનું સરસ મજાનું અહીંયા આપણે આયોજન કરેલું છે, જેમાં આપણે બધી જાતની ગેમ આપણે આનંદ માણી શકીએ છીએ. જેમાં આપણે બીચ ક્રિકેટ, બીચ ફૂટબોલ અને બીચ વોલીબોલ ત્રણેય ગેમનું આપણે આયોજન રાખેલું છે. અને અહીંનું વાતાવરણ જોઈને બહુ મને આનંદ થાય છે ને અહીંયા રમવાનું બહુ સારું નથી. પોરબંદર રાજ્યકક્ષા બીચ ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધા આપણે 2 દિવસ ચાલવાની છે, 19 અને 20 તારીખ. આ બીચ ખેલ મહાકુંભમાં જેટલા જિલ્લાઓનો બીચ લાગુ પડે છે તેટલા જિલ્લાઓમાં આ સ્પર્ધા રમવા માટે આવે છે. ગુજરાતના કુલ ટોટલ 13 જિલ્લાના બીચ લાગુ પડતા હોવાના કારણે આપણે 13 જિલ્લાઓ આજે રોજ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી ખેલાડીઓ પાર્ટિસિપેશન કરવા માટે આજે પોરબંદર મુકામ પધારેલા છે. આ અગાઉ આપણે 3 વર્ષ બીચ ખેલ મહાકુંભની સ્પર્ધા અમદાવાદ ખાતે થઈ હતી, જ્યાં કૃત્રિમ રીતે બીચનું વાતાવરણ ઊભું કરીને આ સ્પર્ધા રમાડવામાં આવતી હતી. પછી સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં ઓરિજિનલ બીચ છે અને સારામાં સારું ગુજરાતમાં જ્યાં બીચ આપણે પોરબંદર મુકામે છે, તો આ સ્પર્ધા આપણે કેમ પોરબંદર જ ન બનાવીએ. પછી રાજ્ય સરકાર દ્વારા આ રાજ્ય બીચ સ્પોર્ટ્સની સ્પર્ધાનું પોરબંદર મુકામે રમાડવાનું નક્કી થયું છે. અને આજ રોજ આ બધા ખેલાડીઓ આવ્યા છે અને ખેલાડીઓના રિયલ બીચ ઉપર રમીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે ત્યારે. અને 2-3 વર્ષથી જે કૃત્રિમ બીચ ઉપર રમતા હતા એના કારણે એ લોકોને મજા નહોતી આવતી, પણ આજ રોજ આ જે ઓરિજિનલ બીચ ઉપર જે રમે છે એ લોકો, એના કારણે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ લોકો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કેટલા સ્પર્ધકો? આમાં કુલ આપણે 13 જિલ્લાના મળીને 600 જેટલા વિદ્યાર્થીઓ આજરોજ બીચ ક્રિકેટ અને ફૂટબોલમાં રિપોર્ટિંગ પોતાનું કરાવ્યું છે આજરોજ. મારું નામ ઈશાભાઈ મોરી છે, નતિયા રબારી છે અને હું ખેલ મહાકુંભમાં 2010થી રમું છું. અને છેલ્લા 2010, 11, 12 અને 13 એમ સિરિયલ મેં ગુજરાતમાંથી પહેલો નંબર લીધેલો છે. કઈ રમતમાં? સ્વિમિંગમાં. અને આ વખતે પણ અમે ભાગ લેવા ગયા હતા, પણ અમારી જે રમત હતી 200 મીટર, 400 મીટર એ લોકો આ વખતે કાઢી નાખી છે. ટોટલ 12 રમત કાઢી નાખી છે. એટલે આ વખતે અમારે 50 મીટર જ હતું એમ. તો અમે 2013માં જે રમ્યા એમાં અમારો 3જો નંબર આવ્યો હતો ગયા વર્ષે. એના અમને જિલ્લાના જે પૈસા મળવા જોઈએ 10,000 રૂપિયા, એ અમને મળ્યો નથી. ટોટલ અમારા જિલ્લામાં 3 ખેલાડી છે અને બીજા જિલ્લામાં પણ એમ કે પૈસા હજી મળ્યા નથી એમ. આપણે જ્યાં સુધી મોદી સરકાર હતી ત્યાં સુધી અમને વ્યવસ્થિત અને બધી રીતે અમને ટ્રેક શૂટ આ તે બધું મળી જતું. આ વખતે હજી ટ્રેક શૂટ પણ નથી મળ્યા. અમે કાલે જ રમીને આવ્યા રાજકોટથી, તો કે ટ્રેક શૂટ રસ્તામાં આવે છે. આપણા જિલ્લામાંથી કેટલા લોકોને કેટલી રકમ બાકી છે? ટોટલ અમારા જિલ્લામાંથી 60 ઉપરના અને 45ના જે 3 ખેલાડી છે એ બધા એમાં 2 નંબર આવ્યા છે. 100 મીટર, 200 મીટર, 100 મીટર, 200 મીટર એમ 3 ખેલાડી છે. એના ત્રણેય થઈને 30,000 રૂપિયો હજી આ ખેલાડીને મળ્યો નથી. અમે એની ઉપર જાણ કરી ભાઈ હા રાજકોટે રમાડ્યું છે, તમે અમદાવાદ જાણ કરો. અને અમદાવાદ અહીંથી આપણા કલેક્ટરશ્રીએ લખીને મોકલું છે, છતાં એનો જવાબ હજી આજ દી સુધી આવ્યો નથી. આ રકમ કયા સમયની છે બાકી છે? 2013ની ફાઇનલ. ખેલ મહાકુંભ 2013ના જે મળવાપાત્ર રકમ ખેલૈયાઓને જે મલાઈ જોઈએ છે તે હજુ સુધી મળી નથી અને આ બાબતે જિલ્લા કલેક્ટર સહિત અનેકોએ રજૂઆત કરી છે કે ખેલના નામે પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે. દીક્ષિત ઠકરાર,
S9 ન્યૂઝ, પોરબંદર.